એક મિનિટની એક વાર્તા. એક ગામમાં એક ભાઈ રોજ પાણી ભરવા જાય. સાયકલ ઉપર 2 ઘડા બાંધી દે, એક સાઈડ એક ઘડો, બીજી સાઈડ બીજો ઘડો. એક ઘડામાં કાણું હતું, બીજો ઘડો પ્રોપર હતો. હવે જ્યારે પાણી ભરીને આવે છે ત્યારે એક ઘડો અડધો થઈ જાય છે અને બીજો ઘડો આખો હોય છે. ત્યારે અડધો થયેલા ઘડો એની માફી માગે છે કે હે માલિક, મને માફ કરી દેજો. બીજો ઘડો જેટલું પાણી ભરી શકે છે એટલું પાણી નથી ભરી શકતો મારામાં કાણું હોવાથી. ત્યારે પેલા ભાઈ સ્માઇલ કરે છે અને એવું કહે છે કે તને જે સાઈડ બાંધ્યો છે એ સાઈડ તે નોટિસ કર્યું કાંઈ? ત્યાં ફ્લાવરની આખી લાઈન થઈ ગઈ છે. મને આ વસ્તુની ખબર હતી, જેના લીધે મેં પહેલાં જ બીજ વાવી દીધા હતા. જે પાણીની ધાર થાય છે એ બીજ ઉપર પડે છે ને ત્યાં ફ્લાવર ઉગી જાય છે. ખામીમાં કેટલી સુંદર વસ્તુ કરી, કેટલા સુંદર ફ્લાવર ઉગી ગયા છે. પૃથ્વી પરના હરેક જીવમાં કોઈને કોઈ ખામી છુપાયેલી છે. હવે ખામીને ખૂબીમાં કેમ તબદીલ કરવી એ આપણી આવડતની વાત છે. તમારી ખામી તમારી આઈડેન્ટિટી નથી. તમારી ખામી તમને ડિફાઇન નથી કરતી, પણ તમારો ઇન્ટેન્શન અને તમારો પર્પસ જીવનનો તમને ડિફાઇન કરે છે. ખામીમાં ખૂબી શોધવાની આવડત હોવી જોઈએ, યા તો તમે ડેવલપ કરો. થેન્ક યુ.